રાજ્યમાં તોફાની વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે। 7 થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની શક્યતા છે। 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરશે। 28 થી 30 જૂન સુધી મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 30 થી 31 તારીખે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે। પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28 થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે। વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 30-31 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમમાં વિક્ષોભના અસરના કારણે ઉત્તર ભારતમાં 80 થી 90 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાશે અને આ પવનની ગતિ વધારે રહેશે। એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહેશે। પવનની ગતિ 50 થી 60 કિલોમીટર ઝડપી રહેશે। ઉત્તર ગુજરાત પંચમહાલ સાબરકાંઠા કચ્છ અને સરહદના ભાગમાં વરસાદ આવશે। ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે। ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે। ભારે પવનની ગતિના કારણે ધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે। જી।